સુરતનું ડુમ્મસ બીચ, જ્યાં હજારો સહેલાણીઓ મોજ મસ્તી માટે આવે છે, તે અત્યારે સોશિયલ મીડિયાના અફવાખોરોનું કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર કેટલીક એવી રીલ્સ વાયરલ કરવામાં આવી રહી છે, જેમાં દાવો કરાયો છે કે દરિયાના પાણી અચાનક ખૂબ દૂર ચાલ્યા ગયા છે અને ટૂંક સમયમાં સુનામી આવી શકે છે. આ વાયરલ થઈ રહેલી રીલ્સ તદ્દન બકવાસ અને ભ્રામક છે. દરિયામાં ભરતી અને ઓટ એ એક કુદરતી પ્રક્રિયા છે, જેને કેટલાક સોશિયલ મીડિયા પેજીસ અને ચેનલો જાણી જોઈને ડરામણા સંગીત સાથે પ્રમોટ કરી રહી છે. સુરત પોલીસ આ મામલે સખત નારાજ છે. સાયબર પોલીસ દ્વારા હવે ગુપ્ત તપાસ શરૂ કરવામાં આવી છે. ખોટી માહિતી ફેલાવનાર ચેનલો સામે વિધિવત રીતે ફરિયાદ નોંધવા માટેની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને કયા ગ્રુપમાંથી આ રીલ્સ વાયરલ થઈ છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. છેલ્લી તારીખ 7 મઈના રોજ અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે, જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી. પોલીસ, અમારી જે સાયબરની ટીમ છે, તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. 11 લિંક્સ જે હતા એ આઈડેન્ટિફાઈ કરી અને લિંક્સ દૂર કરવા માટે કન્સર્ન એજન્સીને પણ લખવામાં આવ્યું છે અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે, એ બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે. એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)B આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે. આપના મારફતે હું એક વિનંતી કરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ ર્યુમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે. આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે, કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે. જે પાણી હાઈ ટાઈડ થાય ત્યારે ઉપર આવી જાય છે, લો ટાઈડ થાય ત્યારે પછી પાણી પાછળ જતું રહે છે. આવી ઘટના એકદમ નેચરલી બનતી હોય છે, પરંતુ એને મિસઇન્ફોર્મેશન ફેલાવીને લોકોની અંદર એક અલગ પ્રકારનું પેનિક ક્રિએટ કરવામાં આવતું, એટલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આને લગતી અધિકૃત એજન્સીઓ છે, એજન્સીઓના મારફતે જ્યારે કોઈ ન્યૂઝ આવે તેને જ ધ્યાને મૂકવા અમારી ખાસ વિનંતી છે. અમારા જે લોકલ પોલીસ તંત્ર છે એમને પણ ત્યાંના દરિયા કિનારેના જે ગામો છે એમના ગ્રામજનોની સાથે પણ વાત કરી અને એવા કોઈ લિંક એને ધ્યાને આવે તો એ તાત્કાલિક પોલીસને રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવેલું છે. એમને જાગૃત કરવામાં આવ્યા છે અને બાકીની જે આગળની કાર્યવાહી ગુનો દાખલ કરીને અપરાધી વિરુદ્ધમાં કરવામાં આવશે